ગુજરાતી વ્યાકરણના મહત્વના પ્રશ્નો. પ્રશ્ન 1. રૂઢિપ્રયોગનો અર્થ આપી તેનો વાક્ય પ્રયોગ કરો. મૂળમાં ઘા થવો તો કાર્ય પર અસર થવી. એનું વાક્ય છે, સારા કામના મૂળમાં ઘા થાય એ માટે વિરોધ પક્ષ તોફાનો કરાવે છે. રૂઢિપ્રયોગ 2 છે, વધામણી આપવી તો એનો અર્થ થાય શુભ સમાચાર આપવા. વાક્ય, શૈલેષને ત્યાં બાળકના જન્મની વધામણી આપવા સગા વહાલા ઉમટ્યા હતા. પ્રશ્ન 2. નીચેના વાક્યમાં આપેલ કૃદંતનો પ્રકાર જણાવો. પ્રશ્ન 1 છે, મજૂરીનો હુકમ લખાવવા આજ્ઞા કરવી તો એમાં કૃદંત છે લખવા હેત્વત કૃદંત. 2. એવો વિશ્વાસ આપે મારામાં રાખવો ન જોઈએ તો અહીં રાખવો એનો કૃદંત થાય સામાન્ય કૃદંત. પ્રશ્ન 3. નીચેના શબ્દ સમૂહો માટે એક શબ્દ આપો. એમાં પહેલો છે, ગોળાકાર ગોઠવાયેલા મેજ ઉપર સૌ પક્ષો સાથે બેસી વિચારણા કરે તેવી સભા કે પરિષદ. તો તેનો એક શબ્દ શું થાય? તો જવાબ ગોળમેજી પરિષદ. પ્રશ્ન 2. જાહેર તેમજ ખાનગી જીવનમાં ચોક્કસ નીતિ નિયમોનું પાલન. તો એનો જવાબ થાય આચાર સંહિતા. પ્રશ્ન 4. નીચે આપેલા વાક્યોને ભાષાકીય રીતે શુદ્ધ રૂપમાં લખો. એમાં એક છે, એ કોમલાંગ સ્ત્રી મહિલાની નમણાઈ મોહક હતી. તો એનો જવાબ થાય એ કોમલાંગ સ્ત્રીની નમણાઈ મોહક હતી. પ્રશ્ન 2 છે, પંકજમ એ આ સંસ્થાની આગવી પોતાની સિદ્ધિ છે. તો એનો જવાબ થાય પંકજમ એ આ સંસ્થાની આગવી સિદ્ધિ છે. પ્રશ્ન 5. નીચે આપેલા રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. 1. થોથવાઈ જવું તો વ્યવસ્થિત બોલી ન શકવું. તો એનો વાક્ય પ્રયોગ છે, જોકા ખાતી નીલાને શિક્ષકે અચાનક પ્રશ્ન પૂછતા તે થોથવાઈ ગઈ. પ્રશ્ન 2. મૂર્તિ કંડારાઈ જવી તો ચહેરો હૃદયમાં સ્થિર થવો. વાક્ય છે, પ્રદર્શનમાં મૂકેલી મોનાલિસાની સુંદર નમણી તસવીર જોતા જ હૃદયમાં એ મૂર્તિ કંડારાઈ ગઈ.